દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 31 જુલાઈ 2026, સામાન્ય કાળના 17મા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા લોયલાના સંત ઇગ્નાસનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અધ્યાય 26, કલમ 1-9. યહૂદાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યની શરૂઆતમાં પ્રભુએ ઇર્મિયાને આ પ્રમાણે કહ્યું. આ પ્રભુના વચન છે. મંદિરના ચોકમાં ઊભા રહીને યહૂદાના ગામોમાંથી જે લોકો પૂજા કરવા આવે છે તે બધાને મેં તને જે કહેવા કહ્યું છે તે કહેજે. એક અક્ષરે બાકી રાખીશ નહીં. કદાચ તે લોકો સાંભળે અને પોતાના દુષ્ટ માર્ગેથી પાછા ફરે. જો તેમ થાય તો એમના દુષ્કૃત્યોને કારણે એમના ઉપર આફતો ઉતારવાનો મેં કરેલો વિચાર હું માંડી વાળું પણ ખરો. વળી પ્રભુએ મને કહ્યું, તું તેમને કહેજે, આ પ્રભુના વચન છે. જો તમે મારું કહ્યું નહીં કરો, મેં તમારે માટે ઠરાવેલી નિયમ સંહિતાનું પાલન નહીં કરો, અને મેં વારંવાર મોકલેલા મારા સેવકો એવા પયગંબરોના વચનો નહીં સાંભળો, જો કે તમે એ કદી સાંભળ્યા જ નથી, તો આ મંદિરના હું શિલોના જેવા હાલ કરીશ, અને પૃથ્વીની બધી પ્રજાઓમાં આ શહેરનું નામ શાપરૂપ લેખાશે. પુરોહિતોએ, નબીઓએ અને બધા લોકોએ ઇર્મિયાને પ્રભુના મંદિરમાં આ શબ્દો કહેતો સાંભળ્યો. પ્રભુએ ઇર્મિયાને બધા લોકોને જે કહેવાનું કહ્યું હતું તે કહી રહ્યો હતો ત્યારે પુરોહિતોએ, નબીઓએ અને બધા લોકોએ તેને પકડ્યો અને કહ્યું, તું મરવાનો થયો છે. તે પ્રભુને નામે એવી વાણી કેમ ભાખી કે આ મંદિરના હાલ શિલો જેવા થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઈ જશે? બધા લોકો પ્રભુના મંદિરમાં ઇર્મિયાને ઘેરી વળ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 13, કલમ 54-58. પોતાને વતન જઈ તેમણે તે લોકોના સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો. તેનો એવો પ્રભાવ પડ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા કે આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિઓ ક્યાંથી? એ પેલા સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? અને યાકોબ, યોસેફ, સિમોન તથા યહૂદા એના ભાઈઓ નથી? અને એની બહેનો બધી આપણા ભેગી રહેતી નથી? તો પછી એનામાં આ બધું આવ્યું ક્યાંથી? આમ તેમને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નહોતી. પણ ઈસુએ તેમને કહ્યું, પયગંબરને બધે જ સન્માન મળે છે, મળતું નથી માત્ર પોતાના વતનમાં ને પોતાના ઘરમાં. અને તે લોકોને શ્રદ્ધા નહોતી, એટલે ઈસુએ ત્યાં ઝાઝા ચમત્કાર કર્યા નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.